સુરત પોલીસ હાલ ઓપરેશન કારાવાસ ચલાવી રહી છે અને શહેરમાં અનિચ્છનીય ઘટના ન બને તે માટે લાજપોર જેલમાંથી ગંભીર ગુનામાં પેરોલ કે પછી ફરલો રજા લઈ ફરી હાજર ન થયેલા આરોપીઓને પકડવા મેદાને છે. તો સુરત ક્રાઇમ બ્રાન્ચે ઓપરેશન કારાવાસ અંતર્ગત 13 વર્ષથી પેરોલ ફરાર ચકચારિત એવા ડુમસ ગેંગરેપના આરોપીને બિહારથી ઝડપી પાડ્યો છે. સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના આદેશને લઈને સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ ઓપરેશન કારાવાસ ચલાવી રહી છે. શહેરમાં શાંતિ અને સલામતી બની રહે અને અનિચ્છનીય બનાવ ન બને તે માટે લાજપોર જેલમાં ગંભીર પ્રકારના ગુનાઓમાં પેરોલ ફરલો વચગાળાની રજા લઈ ફરાર થયેલા આરોપીને શોધી રહી છે. સુરત ક્રાઇમ બ્રાન્ચની મોબાઈલ સ્ટ્રેચિંગ સ્કોડની ટીમને મળેલી બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે 15 દિવસ સુધી બિહારમાં વોચ ગોઠવી ત્યાંથી વર્ષ 2011માં સુરતના ડોમસમાં આચરાયેલા ચકચારિત ગેંગરેપ કેસમાં આજીવન કેદની સજા પામેલો 13 વર્ષથી પેરોલ રજા લઈ ભાગી છૂટેલ આરોપી એવા જીતેન્દ્ર કુમાર ઉર્ફે રાજ મધુસૂદન સિંહ ભૂમિહાને બિહારના શેરપુર જિલ્લાના મિશન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપી પાડ્યો હતો. પોલીસે સતત 15 દિવસ વોચ ગોઠવી આરોપીને ઝડપી પાડી સુરત લાવી લાજપોર જેલને તેનો કબજો સોંપવાની તજવીજ હાથ ધરી છે.